આ યાદ રાખજો, મેં સાદા વર્તમાન કાળ પછી આવે છે સાદો ભૂતકાળ. શું છે સાદો ભૂતકાળની વાક્ય રચના? સૌથી પહેલા આપણે સમજીએ. વાક્ય રચના કંઈક આ રીતે છે. એક્ટિવ વોઇસ હોય, હકાર, એટલે કે વાક્યમાં V2 જે છે એ મુકાય, ક્રિયાપદનું બીજું રૂપ. પછી નકાર કરો ત્યારે તમારે ડીડ મૂકવું પડે અને નોટ મૂકીને ફરજિયાત V1 મૂકવું પડે. આ યાદ રાખજો, મેં અગાઉ પણ કીધેલું છે કે વાક્યમાં જ્યારે પણ ડુ ડઝ અથવા તો ડીડ જે છે એની સાથે નોટ આવે અથવા તો આ વાક્યની શરૂઆતમાં આવે, બરાબર છે, કયા કયા ડુ ડઝ અને ડીડ વાક્યની શરૂઆતમાં આવે ત્યારે ફરજિયાત તમારે V1 મૂકવાનું થાય. ફરજિયાત V1 મૂકવાનું થાય. આ ખાસ ધ્યાનમાં રાખજો, ફરજિયાત V1 જ આવશે ઓલવેઝ. ડુ ડઝ અને ડીડ આવી જાય ત્યારે, બરાબર. પ્રશ્નાર્થ કરો ત્યારે ડીડ આગળ આવી જાય, સબ્જેક્ટ જે છે એ પાછળ જતું રહે. પ્રશ્ન નકાર કરો ત્યારે સબ્જેક્ટ પછી તમારે નોટ મૂકી દેવાનું છે. આ એની સિમ્પલ વાક્ય રચના થઈ. હકારમાં સબ્જેક્ટ V2, નકારમાં સબ્જેક્ટ ડીડ નોટ V1, બરાબર. પ્રશ્નાર્થમાં ડીડ સબ્જેક્ટ V1 અને પ્રશ્ન નકાર કરો ત્યારે ડીડ સબ્જેક્ટ એની સાથે નોટ મૂકવાનું છે. યાદ રાખજો, આ એક્ટિવ વાક્ય રચના હતી. એના પછી આપણે સમજીએ પેસિવ વાક્ય રચના. પેસિવમાં શું છે તો કે ઓબ્જેક્ટ મૂક્યા પછી તમારે ટુ બી પાસ્ટ મૂકવાનું છે. સાદી ક્રિયામાં ટુ બી, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર 3 આવશે. આપણે સાદો વર્તમાન કાળ ભણ્યા ત્યાં મેં તમને કીધું હતું સાદા વર્તમાન કાળમાં શું આવે છે, ટુ બી પ્રેઝન્ટ. વાક્ય રચના બધી એની એજ છે, કોઈ ફેરફાર નથી, માત્ર ને માત્ર અહીંયા ફેરફાર કર્યો છે. સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં ટુ બી પ્રેઝન્ટ હતા એટલે કે એમ ઇઝ આર હતા. સાદા ભૂતકાળની વાક્ય રચના આવી ગઈ એટલે ન્યા થઈ ગયું વોઝ વર. યાદ રાખજો, વોઝ વર આવી ગયું છે. ખાલી ફેર એટલો કર્યો છે કે એમ ઇઝ આર રિપ્લેસ્ડ બાય વોઝ વર, બરાબર. બાકી બધું જો V3 તો પેસિવ છે, એની સાથે V3 આવશે જ. તે લેલા મજનુ છે, તારી વગર હું નહીં, મારી વગર તું નહીં, એની જેવું છે. કોઈ પણ પેસિવ વાક્ય રચના હોય ને એની સાથે V3 જ આવે, બીજું કાંઈ જ ન આવે, બરાબર. તો આ એની વાક્ય રચના. નકાર કરવું હોય તો ટુ બી પાસ્ટ ને સીધું નોટ મૂકી દેવાનું. પ્રશ્નાર્થ કરવું હોય તો ટુ બી પાસ્ટ આગળ લઈ લેવાનું, ઓબ્જેક્ટ પછી લેવાનું, ફરજિયાત V3 આવશે. પછી બાય, સબ્જેક્ટ, અધર, સી તો બધું આવવાનું જ છે. બાય પછી સબ્જેક્ટ પછી અધર. પ્રશ્ન નકાર કરો તો ટુ બી આવી જાય પાસ્ટ આગળ અને ઓબ્જેક્ટ જે છે એ પાછળ મુકાય અને નોટ મૂક્યા પછી V3 બાય સબ્જેક્ટ અને અધર. આ ખાસ વાક્ય રચનાને સમજો. જેમ કાળ સૂચક શબ્દ હોય વર્તમાન કાળમાં એમ ભૂતકાળમાં આવે, બરાબર છે. વન્સ, લાસ્ટની સાથે કોઈ પણ સાદો ભૂતકાળ દર્શાવે, કોઈ પણ સમય દર્શક આવે વન્સ અને લાસ્ટ સાથે. યસ્ટરડે, અગો, ધ ડે બિફોર, કોઈ પણ સમય દર્શક એની સાથે આવે, લાઈક મોર્નિંગ આવે, ઇવનિંગ આવે, નાઇટ આવે, કંઈ પણ. જ્યારે તમે યસ્ટરડે, અગો અથવા તો ધ ડે બિફોરની સાથે મંડે, મોર્નિંગ, ઇવનિંગ કંઈ પણ સમય દર્શક આવે તો એ બની જશે સાદો ભૂતકાળની વાક્ય રચના, બરાબર છે. હવે આપણે ઉપયોગ ક્લિયર કરીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા ઉપયોગ છે કે ભૂતકાળનો કોઈ સમયે બનેલ ઘટના, કે ભૂતકાળના કોઈ સમયે બનેલી ઘટના છે જે સાદી છે અને બની ગઈ છે એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ જે છે એ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, શી ખાલી જગ્યા ટુ સી મી લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ ગઈકાલે રાત્રે તેણી મને જોવા આવી હતી. શી કેમ ટુ સી મી, તેણી મને જોવા આવી હતી. લાસ્ટ નાઇટ આપ્યું એટલા માટે કેમ આવશે. હું એમ કહું હિઝ ફાધર ખાલી જગ્યા બેક યસ્ટરડે, તો યસ્ટરડે છે એટલા માટે કેમ બેક આવે. ધીસ બિલ્ડિંગ વોઝ બિલ્ટ ઇન 2000. વોઝ બિલ્ટ પેસિવ કર્યું છે, કોઈકના દ્વારા બનાવવામાં આવી છે. બાય નથી, બાય વગરનું પેસિવ છે. એ પેસિવ સ્ટ્રક્ચરમાં હું તમને સમજાવીશ કે જરૂરી નથી કે બાયની સાથે તમે એજન્ટ મૂકો જ. એજન્ટ એટલે કે સબ્જેક્ટ કે એજન્ટ, ફરજિયાત નથી મૂકવું. ઘણા એવા છે કે બાય વગર મુકાય.
બરાબર. તો અહીંયા આગળ એ જ છે કે આ બિલ્ડિંગ વોઝ બિલ્ટ ઇન 2000. આ બિલ્ડિંગને 2000માં બનાવવામાં આવી હતી, પણ કોઈકે તો બનાવી હોય ને. બિલ્ડિંગ તો કોઈ દી કરતા હોય નહીં, એટલે આ બિલ્ડિંગ 2000માં કોઈકના દ્વારા બનાવવામાં આવી હતી. ક્લિયર? આવી રીતે યાદ રાખવાનું છે. એના પછી ભૂતકાળની ટેવ દર્શાવવા માટે સાદો ભૂતકાળ જે છે એ વપરાય. ઇન માય ચાઇલ્ડહુડ, ત્યાંથી નક્કી થયું. ઇન માય ચાઇલ્ડહુડથી નક્કી થયું કે આઈ પ્લેડ ક્રિકેટ આવે, એટલે કંઈક તો શબ્દ આપ્યો જ હોય. બરાબર. વી ખાલી જગ્યા ફોર અ વોક ડ્યુરિંગ કોલેજ લાઈફ. તો ડ્યુરિંગ કોલેજ લાઈફનો મતલબ શું થાય? કોલેજ લાઈફ દરમિયાન. તો એ ભૂતકાળનો સમય થઈ ગયો. બરાબર. આ સાથે ભૂતકાળની ટેવ દર્શાવવા માટે અંગ્રેજીમાં બે શબ્દ છે, એક આવે યુઝડ ટુ અને એક આવે વુડ. એ મોડેલ ઓક્ઝિલરી ચેપ્ટરમાં હું તમને ડિટેલમાં ભણાવીશ. બરાબર. સેમ વસ્તુ, હી યુઝડ ટુ ગો ફોર અ વોક ડ્યુરિંગ ધ કોલેજ લાઈફ. ઇન માય ચાઇલ્ડહુડ આઈ વુડ પ્લે ક્રિકેટ. આ ટેવ ભૂતકાળની દર્શાવવા માટે ત્રણ વસ્તુ, એક સાદો ભૂતકાળ, એક વુડ વાળી વાક્ય રચના અને એક યુઝડ ટુ વાળી વાક્ય રચના. આ એક ખાસ ધ્યાનમાં રાખજો, વુડ વાળી વાક્ય રચના અને યુઝડ ટુ વાળી વાક્ય રચના. ક્લિયર? એટલે આટલી વસ્તુ જે છે એ સમજો કે ભૂતકાળની ટેવ દર્શાવવાની હોય ત્યારે આ કાળનો જે છે એ ઉપયોગ થાય છે. ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ. જો આવા ઇટ ઇઝ વાળા હોય ને એટલે કન્ફર્મ થાય કે એ તો વર્તમાન કાળ છે. પણ ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ અબાઉટ ટાઈમ, એના પછી જે વાક્ય મુકાય ને હંમેશા સાદો ભૂતકાળ જ હોય. આવા પ્રશ્નો પૂછાય. જો ઇટ ઇઝ ટાઈમ હી સ્ટાર્ટેડ પ્લેઇંગ ક્રિકેટ, હી સ્ટાર્ટેડ પ્લેઇંગ ક્રિકેટ, તમારે એ જોવાનું છે કે ઇટ ઇઝ ટાઈમ આપ્યું છે, એના પછી જે છે એ સાદો ભૂતકાળ આવે. સાદા ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે V2 આવે. પ્લેઇંગ એ એડજેક્ટિવ છે, યાદ રાખજો. આ જે છે એ શું છે? એડજેક્ટિવ છે. એ કોઈ કર્તા, એ કોઈ ક્રિયાપદ નથી. એ નોન ફાઇનાઇટ જીરંડ તરીકે, જીરંડનો એડજેક્ટિવ તરીકે ઉપયોગ થયેલો છે. એ ક્યાંય વાક્યમાં કરતા મુખ્ય ક્રિયાપદ નથી, મુખ્ય ક્રિયાપદ સ્ટાર્ટેડ છે. સેમ વસ્તુ, ઇટ ઇઝ હાઈ ટાઈમ શી લેફ્ટ ફોર ધ બસ સ્ટોપ. તો હાઈ ટાઈમ જે છે એ જોવાનું છે. આપણે તો એક જ શબ્દ પકડવાનો એટલે તરત જ આઈડેન્ટિફાઈ થઈ જાય કે આમાં તો આ જ આવે, બીજું તો કાંઈ હોવાનું નથી. બરાબર. એટલે વાક્ય તમે જ્યારે પરીક્ષામાં તમારી સામે આવે ત્યારે તમારે એકાદો શબ્દ જે છે હાઇલાઇટ કરવાનો. એના પછી છે કે ભૂતકાળની શરતી વાક્ય રચનામાં જ્યારે બીજું વાક્ય વુડ પ્લસ V1 નું હોય, આ પાછું શરતી વિધાનનું આખું ચેપ્ટર છે, કન્ડિશનલ સેન્ટેન્સીસ. એ ત્યારે હું તમને સમજાવીશ કે ભૂતકાળની શરતી વાક્ય રચનામાં જે સેકન્ડ સેન્ટેન્સ છે એમાં વુડ પ્લસ V1 આવે તો તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું હોય, બીજું વાક્ય જોવાનું. બરાબર. બીજું વાક્ય જુઓ તમે, ઇફ યુ, અહીંયા આગળ રીચ્ડ, આ V2. આ કેમ V2 આવ્યું ભાઈ? તો કે અહીંયા વુડ કેચ આપ્યું છે એટલા માટે આ V2 આવે. આગળનું વાક્ય સાદો ભૂતકાળ છે. જો ઇફ આપ્યું છે, ઇફ એટલે જો તો કન્ડિશન વાળું. ઇફ હી કેમ, અગેન આવ્યું V2 ઓન ટાઈમ. અહીંયા તો આઈ વુડ પે છે, આઈ વુડ પે છે. વુડ વાળી વાક્ય રચના, ઇફ વાળી વાક્ય રચનામાં બીજું વાક્ય વુડ પ્લસ V1 આવે ત્યારે હંમેશા પહેલું વાક્ય સાદા ભૂતકાળનું આવશે. પહેલું વાક્ય જે છે એ સાદા ભૂતકાળનું આવશે, યાદ રાખજો. એના પછી છે કે ભૂતકાળની કોઈ ક્રિયા જે છે એ ચાલુ ક્રિયા દર્શાવવાની હોય ત્યારે સહાયક ક્રિયા તરીકે સાદો ભૂતકાળ વપરાય. આ તો પાછું ચાલુ ભૂતકાળમાં આવશે. બરાબર. હું એમ કહું વેન આઈ વોઝ રાઇટિંગ અ બુક, તો વેનની સાથેની ક્રિયા જે છે એ કઈ હોય તો કે ચાલુ ભૂતકાળની છે, તો સહાયક ક્રિયા તરીકે તમે અહીંયા સાદો ભૂતકાળ જે છે મૂકો છો. વેન આઈ વોઝ રાઇટિંગ અ બુક હી અરાઇવ્ડ, જ્યારે હું બુક લખી રહ્યો હતો ત્યારે તે આવ્યો, તો એ સહાયક ક્રિયા થઈ. બરાબર. શી વોઝ કુકિંગ ફૂડ વેન હર હસબન્ડ કેમ. શી વોઝ કુકિંગ ફૂડ, તેણી રાંધવાનું બનાવી રહી હતી, રાંધી રહી હતી, ખોરાક બનાવી રહી હતી. વેન હર હસબન્ડ કેમ, જ્યારે તેનો પતિ ઘરવાળો
ધણી આવ્યો, બરાબર છે, તો એ સાદો ભૂતકાળ થાય. પછી ભૂતકાળની પૂર્ણ ક્રિયા દર્શાવવાની હોય ત્યારે બિફોર અને આફ્ટર સહાયકારક ક્રિયામાં જ સાદા ભૂતકાળનો ઉપયોગ થાય, બરાબર. જો ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ, તો અહીંયા આગળ ધ પેશન્ટ હેડ ડાઈડ એ પૂર્ણ ભૂતકાળ છે, તો પૂર્ણ ભૂતકાળની સહાયકારક વાક્ય રચના સાદા ભૂતકાળની હોય. પૂર્ણ ભૂતકાળની સહાયકારક વાક્ય રચના સાદા ભૂતકાળની હોય. ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ, અને અહીંયા આગળ બિફોર છે ને અહીંયા આગળ આફ્ટર છે. તમારે માઇન્ડમાં એટલું જ ફિટ કરવાનું છે કે પૂર્ણ ભૂતકાળની સહાયકારક વાક્ય રચના જે છે એ કઈ હોય, સાદા ભૂતકાળની હોય. એક્ટિવ પેસિવ સમજી લ્યો કે કિયાન બોટ અ ટોય લાસ્ટ સન્ડે, ગયા રવિવારે કિયાને એક રમકડું ખરીદ્યું, તો અ ટોય વોઝ બોટ બાય કિયાન લાસ્ટ સન્ડે. કારણ કે વાક્યમાં શું ખરીદ્યું, અ ટોય, રમકડું ખરીદ્યું. વૃષ્ટિ સોલ્ડ હર સ્કૂટી લાસ્ટ મંથ, તો શું વેચ્યું, સ્કૂટી, તો સ્કૂટી વોઝ સોલ્ડ બાય વૃષ્ટિ લાસ્ટ મંથ. યાદ રાખજો. અવ્યાન સ્ટડીડ જર્મન લેંગ્વેજ લાસ્ટ યર, શું, તો કે જર્મન લેંગ્વેજ વોઝ સ્ટડીડ બાય અવ્યાન લાસ્ટ યર. યાદ રાખજો. હી આસ્ક્ડ મી અ ક્વેશ્ચન યસ્ટરડે, હી આસ્ક્ડ મી અ ક્વેશ્ચન યસ્ટરડે, તો મોસ્ટ આઈએમપી અહીંયા આગળ બે ઓબ્જેક્ટ છે. હી આસ્ક્ડ મી અ ક્વેશ્ચન, તેણે મને ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો. તેણે મને ગઈકાલે શું પૂછ્યું, એક પ્રશ્ન. ગઈકાલે તેણે એક પ્રશ્ન કોને પૂછ્યો, તો મને. તો અહીંયા આગળ બે પ્રકારના ઓબ્જેક્ટ છે, તો બે ઓબ્જેક્ટ હોય ને તો બે પેસિવ બને. આ યાદ રાખજો. બે ઓબ્જેક્ટ હોય તો બે પેસિવ બને. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. એક્ટિવ પેસિવના ચેપ્ટરમાં તો આ ડિટેલમાં કરાવીશ, પણ અહીંયા આવ્યું છે તો સમજી લ્યો. પહેલા આ મીનું આઈ કરી નાખવાનું, આઈ વોઝ આસ્ક્ડ અ ક્વેશ્ચન બાય હિમ યસ્ટરડે, અને અ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ટુ મી બાય હિમ યસ્ટરડે. આ ક્વેશ્ચન થી એ બને અને બનશે આઈ થી પણ. આઈ ડીડ નોટ રિસીવ યોર લેટર લાસ્ટ વીક, આઈ ડીડ નોટ રિસીવ યોર લેટર લાસ્ટ વીક, તો કર્મ આગળ ગોતો. યોર લેટર કર્મ છે, તો યોર લેટર વોઝ નોટ રિસીવ્ડ બાય મી લાસ્ટ વીક. આ કાળના પેસિવ સાથે સાથે કરાવતો જાઉં છું, બરાબર છે. કાળના પેસિવ સાથે ધ્યાન રાખજો. જે કાળ છે એનું એક્ટિવ અને એ જ કાળનું પેસિવ, એટલે કોઈ દિવસ જે છે ને ખોટું ન પડે. એના પછી વાક્ય, કોઈ એક વાક્ય જોઈ લો, 8-8 તબદીલ કરી નાખો. તેણે કાલે મારા માટે એક પેન ખરીદી હતી, તેણે કાલે મારા માટે એક પેન ખરીદી હતી. બોટ અ પેન ફોર મી યસ્ટરડે, હી ડીડ નોટ બાય અ પેન ફોર મી યસ્ટરડે. ડીડ હી બાય અ પેન ફોર મી યસ્ટરડે, ડીડ હી નોટ બાય અ પેન ફોર મી યસ્ટરડે. અને હવે આવે છે અ પેન વોઝ બોટ બાય હિમ ફોર મી યસ્ટરડે, બરાબર. અ પેન વોઝ નોટ બોટ ફોર મી બાય હિમ યસ્ટરડે, અને વોઝ અ પેન બોટ ફોર મી બાય હિમ યસ્ટરડે, અને વોઝ અ પેન નોટ બોટ ફોર મી બાય હિમ યસ્ટરડે. આ 1 કા 8, 1 કા 8, એટલે એક જ કાળ છે, એના 8-8 વાક્ય અહીંયા આવી ગયા. એટલે ખબર પડી જાય. હકાર નકાર પ્રશ્નાર્થ, પ્રશ્ન નકાર. હવે પેસિવ, હકાર નકાર પ્રશ્નાર્થ, પ્રશ્ન નકાર. બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આપણે સમજીએ સાદા ભૂતકાળના ઉદાહરણ. પરીક્ષામાં કેમ પૂછાય છે, જુઓ. ખાલી જગ્યા હિરેન, ખાલી જગ્યા હકાર, લાસ્ટ ઇવનિંગ. લાસ્ટ ઇવનિંગ આવ્યું, વાત ખતમ. હી ખાલી જગ્યા ઇન 2015, અત્યારે કયું ચાલે, 2023, તો કઈ ઘટના થઈ, ભૂતકાળની ઘટના, તો હી ડાઈડ, ભૂતકાળ સાદો. શી ખાલી જગ્યા મી અ બુક લાસ્ટ નાઇટ, અહીંયા આગળ 2015 છે, લાસ્ટ શબ્દ છે, લાસ્ટ શબ્દ છે. જો મેઇન વસ્તુ આ શીખવાની છે. પરીક્ષામાં જ્યારે તમારી સામે કોઈ વાક્ય આવે ને ત્યારે પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો, કંઈક એવો શબ્દ હશે એ તમારે ગોતી લેવાનો.
કોઈ દિવસ ભૂલ ન પડે. વી વેન્ટ ધેર અ યર અગો. અગો શબ્દ, વાત ખતમ. યુ ખાલી જગ્યા મીટ હર વેન શી કોલ્ડ યુ. યુ કુડ મીટ હર. યુ કુડ મીટ હર વેન શી કોલ્ડ યુ. બરાબર. એના પછી મેજર વુડ કમ ટુ રિસીવ મી ઓન અ એરપોર્ટ ઇફ આઈ કોલ્ડ હિમ. તો હું એને બોલાવું તો. બીજું વાક્ય જે છે એ વુડવાળું વાક્ય હોય. વુડવાળું વાક્ય છે વુડ પ્લસ V1, તો પછી આવે એ સાદો ભૂતકાળ આવે. ધેટ મેચ વોઝ સીન યસ્ટરડે. વોઝ સીન પેસિવ. ધેટ મેચ વોઝ સીન યસ્ટરડે. આ વાક્ય રચના કઈ થઈ? પેસિવની વાક્ય રચના થઈ. એના પછી હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ લાસ્ટ નાઇટ. તેને ગઈકાલે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હવે જો અહીંયા આગળ હું એમ કહું હી વેન્ટ ટુ, જો અહીંયા આપેલું જ છે યાદ રાખજો. હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ લાસ્ટ નાઇટ. હી ખાલી જગ્યા ટુ હોસ્પિટલ યસ્ટરડે. પણ અહીંયા આગળ ટેક ક્રિયાપદ છે, અહીંયા આગળ વેન્ટ ક્રિયાપદ છે, એટલે એક પેસિવ થયું અને એક એક્ટિવ થયું. એને લઈ જવું. ટેક એટલે શું થાય? લઈ જવું. એ પોતે ન લઈ જતો હોય, એને લઈ જવામાં આવતો હોય. અને અહીંયા આગળ મૂળ ક્રિયાપદ ગો છે, તો ગો એટલે જવું, એ પોતે ક્રિયા કરતો હોય. જ્યારે ક્રિયાનો કરનાર પોતે કરે તો એક્ટિવ, અને એની પાસે કરાવડાવવામાં આવે તો પેસિવ. એટલે છે વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ અને વેન્ટ ટુ હોસ્પિટલ. એટલો ડિફરન્સ છે. બરાબર. આ મેઇન વાક્ય છે, યાદ રાખજો. વોઝ માય રેડિયો રિપેર્ડ બાય હિમ તો આપ્યું છે, એટલે એ તો બાય ડિફોલ્ટ પેસિવ થાય. પેસિવનો પ્રશ્ન એટલે વોઝ વર આગળ આવે, ઓબ્જેક્ટ પછી, તો વોઝ વર આગળ, ઓબ્જેક્ટ પછી, અને પછી V3. વાક્ય રચના જે છે ને એને આધીન જ છે. તમે વાક્ય રચના જોઈ હોય ને તો તમારે કંઈ વાંધો જ ન આવે. જો બુક્સ વર સોલ્ડ બાય હિમ લાસ્ટ નાઇટ. બરાબર છે. માય બાઇસિકલ, તો બુક્સ છે, માય બાઇસિકલ છે. આ બધા ક્રિયાના કરનાર કોઈ દી હોય જ નહીં. એ તો કર્મ તરીકે હોય એટલે પેસિવ આવશે. પછી આઈ ડીડ નોટ ફિનિશ માય વર્ક યસ્ટરડે. આ બધા પ્રશ્નો યાદ રાખજો. ઇન 2020 હે મેટ મી. ભૂતકાળની ઘટના છે. શી કુડ નોટ ગેટ ધ બસ અનલેસ શી ગોટ અપ અર્લી. બરાબર. આ બધી વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખજો. આ એના એક્ઝામ્પલ છે. દરેક વાક્યમાં એકાદો શબ્દ એવો છે જે ક્લિયરલી આઈડેન્ટિફાઈડ કરે છે કે આ જ કાળનું છે. બરાબર. હવે આ કાળમાંથી કેવા અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલા છે એની આપણે ચર્ચા કરીએ. શી ખાલી જગ્યા આઉટ 5 મિનિટ્સ અગો. વાત ખતમ. અગો શબ્દ આપ્યું. શી એટલે ક્રિયાનો કરનાર પોતે હોય એટલે વેન્ટ આવે. શી એટલે ક્રિયાનો કરનાર પોતે હોય તો શું આવશે? વેન્ટ આવશે. બરાબર. અને જો એ ક્રિયાનો કરનાર ન હોય તો તમારે યાદ રાખવાનું થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈ ખાલી જગ્યા માય સેકન્ડ બાયનોક્યુલર વેન આઈ વોઝ 25. વેન આઈ વોઝ 25 એટલે જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે. તો એ ઘટના ભૂતકાળની ઘટના થઈ. એ ઘટના જે છે એ ભૂતકાળની ઘટના થઈ. તો અહીંયા આગળ આઈ એટલે ક્રિયાનો કરનાર પોતે હોય એટલા માટે શું આવશે? બોટ શબ્દ એટલે ક્રિયાપદનું ડાયરેક્ટ બીજું રૂપ આવશે. બરાબર છે. ત્રીજું સેન્ટેન્સ એઝ સુન એઝ હી ખાલી જગ્યા ધ પોલીસ હી રેન અવે. એઝ સુન એઝ એટલે બે ક્રિયાને એક સાથે થતી દર્શાવવા માટે એઝ સુન એઝનો ઉપયોગ થાય. તો એઝ સુન એઝ હી સો, જેવું એણે જોયું. એઝ સુન એઝ હી સો ધ પોલીસ, જેવું એણે પોલીસને જોયો. હી રેન અવે, તે ભાગી ગયો. બરાબર. એના પછી આપણે વાત કરીએ હી આસ્ક્ડ મી વાય ખાલી જગ્યા વાય આઈ ખાલી જગ્યા એબસન્ટ ઇન ધ ક્લાસ. પહેલું વાક્ય આસ્ક્ડ મી આપ્યું છે, ભૂતકાળ. તેણે મને પૂછ્યું. વાય આઈ વોઝ એબસન્ટ, ભૂતકાળ છે એટલે એબસન્ટ જ આવવાનું છે. પણ કયું? આઈની સાથે શું મુકાય છે? વોઝ મુકાય છે. મેઇન વસ્તુ એ છે કે આઈની સાથે શું મુકાય છે? વોઝ મુકાય છે. યાદ રાખજો. એના પછીનું સેન્ટેન્સ છે સમબડી ખાલી જગ્યા માય પર્સ લાસ્ટ વીક. સમબડી ખાલી જગ્યા માય પર્સ લાસ્ટ વીક. તો લાસ્ટ વીક શબ્દ આપ્યું એટલે શું આવે?
તો કે સાદો ભૂતકાળ સમબળી છે, ક્રિયાનો કરનાર પોતે હું, એટલે સાદો ભૂતકાળ એટલે સ્ટીલ એટલે ચોરવું, સ્ટોલ એટલે ચોર્યું, અને સ્ટોલન એટલે ચોરાયેલું. ક્લિયર? તો આ હતો સાદો ભૂતકાળ. એના દરેક નિયમો જે છે એના દરેક ઉદાહરણો આપણે ડિટેલમાં સમજ્યા. આઈ હોપ કે તમને સાદા ભૂતકાળ વિશેની તમામ ઘટના જે છે એની તમને માહિતી મળી ગઈ હશે. મળીએ નવા કાળ સાથે નવા વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.